અત્યારે અમે લોકો છે બરસાના અને અત્યારે અમે લોકો તે છે રાધારાની રોપે બરસાનાનું ટિકિટ કાઉન્ટર. અહીંયા આવા જવાના મંદિર જોઈ રહ્યા છો તે છે બ્રિજ ભાનુ દુલારી રાધા રાણીજીનું મંદિર બરસાનાની અંદર. હવે અમે લોકો બરસાના બધું ફરવા માટે નીકળ્યા છીએ. ચાલો હું તમને બતાવું. અમે લોકો સૌથી પહેલા આવ્યા છીએ બરસાનાની અંદર પીલી પોખરમાં. હાથ પર મહેંદી પાડી અને અહીંયા હાથ ધોવાથી આપણી મનની ઈચ્છા પૂરી થાય છે. રાધાજીના માતાને સમર્પિત છે. રાધાજીના માતાનું નામ કીર્તિ હતું, તેથી આ કીર્તિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે પહોંચી ગયા છે બ્રજધામની એવી પાવન નગરીમાં, જેને કહેવાય છે શ્રી રાધા રાણીની જન્મભૂમિ બરસાના. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા. આજે છે ડે 7 અમારી બ્રજ યાત્રાનો. અત્યારે અમે લોકો છે બરસાના અને અત્યારે અમે લોકો અહીંયા મોહન નિકુંજમાં રોકાયા છીએ, જે ઘણી જ સારી એવી હોટલ કહી શકો, તમે આશ્રમ કહી શકો, પણ ઘણી સારી સુવિધા છે અહીંયા. શ્રી મોહન નિકુંજ આશ્રમ બરસાનાનું સારું એવું પ્રતિષ્ઠિત આશ્રમ છે, જ્યાં તમે તમારા પરિવાર સાથે રોકાઈ શકો છો. અહીંયા મોટા રૂમ સારી એવી સુવિધા સાથે તમને મળી રહેશે. તો જો તમે બરસાના આવતા હોય તો અહીંયા જરૂરથી રોકાજો. બરસાનામાં શ્રી રાધા રાણીનું મંદિર ઊંચી પહાડી પર આવેલું છે, જ્યાં તમે દાદરથી અથવા રોપવેથી પહોંચી શકો છો. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો તે છે રાધા રાણી રોપે બરસાનાનું ટિકિટ કાઉન્ટર. અહીંયા આવવા જવાના મોટાના 100 રૂપિયા છે અને એક ટાઈમ તમે જાઓ ખાલી વન વેના તો 50 રૂપિયા છે અને નાના છોકરાઓના 30 રૂપિયા ટિકિટ છે વન વેના. ડબલ વેના કરો તો 60 રૂપિયા. બરસાના રોપવેમાં સારી એવી ભીડ લાગતી હોય છે, તો તમે જેટલા જલ્દી આવી દર્શન કરશો એ તમારી માટે લાભદાયી રહેશે. અહીંયા આપણે પણ ટિકિટ લઈ અને લાઈનમાં ઊભા રહી ગયા હતા. રોપવેમાં બેસી જ્યારે ઉપર જતા હોઈએ છીએ ત્યારે બરસાના ગામનો નજારો ખૂબ જ અદ્ભુત અને રોમાંચક લાગતો હોય છે. ચારે કોર દૂર દૂર સુધી તમને હરિયાળી જ જોવા મળે છે. રોપવે માત્ર 3 મિનિટમાં જ ઉપર રાધા રાણીજીના મંદિરમાં તમને પહોંચાડી દેતી હોય છે. મારી પાછળ તમે જે મંદિર જોઈ રહ્યા છો તે છે બ્રિજ ભાનુ દુલારી રાધા રાણીજીનું મંદિર બરસાનાની અંદર. પૌરાણિક માન્યતા મુજબ રાધાજીનો જન્મ રાવળગાંવમાં થયો હતો. બાદમાં તેમના પિતા બ્રિજ ભાનુજી બરસાના આવ્યા. ત્યારથી બરસાના રાધા રાણીની લીલાભૂમિ તરીકે પ્રસિદ્ધ બન્યું. અહીંનું શ્રીજી મંદિર લાડલીજી મંદિર તરીકે પણ ઓળખાય છે અને ભક્તો તેને રાધા રાણીનું દિવ્ય સ્થાન માને છે. અહીંયા અમને રાધા રાણીજીની આરતી જોવાનો પણ મોકો મળ્યો હતો. ચાલો તમે પણ દર્શન કરો. અહીં શ્રી રાધા રાણીને પ્રેમથી લાડલીજી તરીકે ઓળખવામાં આવે છે. મંદિરમાં પ્રવેશતા જ ભક્તિ અને રાધે રાધેના જયઘોષથી વાતાવરણ ખૂબ જ દિવ્ય બની જાય છે. અહીં દર્શન કરતી વખતે એવું લાગે છે જાણે આપણે બ્રજની એ જ પાવન ધરતી પર ઊભા છીએ, જ્યાં રાધા રાણી અને શ્રી કૃષ્ણની લીલાઓની સ્મૃતિ આજે પણ જીવંત છે. ગર્ભગૃહમાં પ્રવેશતા જ વાતાવરણમાં એક અલગ જ ભક્તિભાવ અનુભવાય છે.
સામે શ્રી રાધા રાણીની દિવ્ય મૂર્તિના દર્શન થતાં જ જાણે મનની બધી ચિંતાઓ દૂર થઈ જાય છે અને હૃદયમાંથી આપોઆપ જ એક જ શબ્દ નીકળે, રાધે રાધે. અહીંયા રશ્મિ, મારી મમ્મી અને નીલમ ભાભીને મંદિરના ગર્ભગૃહમાં જઈ દર્શન કરવાનો મોકો મળ્યો હતો. સાથે જ રશ્મિએ તો અહીંયા સેવાનો પણ લાભ લીધો હતો. શ્રી લાડલીજીના દર્શન કરી ફરીવાર રોપવેમાં બેસી ગયા હતા અને નીચે તરફ આવવા માટે પ્રયાણ કર્યો હતો. રાધા રાણીના દર્શન કરી અને હવે અમે લોકો નીચે આવી ગયા છીએ યમ્મી ઈટ્સની અંદર, જ્યાં અમે લોકો નાસ્તો કરવા માટે રોકાયા છીએ. હવે અમે લોકો બરસાના બધું ફરવા માટે નીકળ્યા છીએ. ચાલો હું તમને બતાવું. અમે લોકો સૌથી પહેલાં આવ્યા છીએ બરસાનાની અંદર પીલી પોખરમાં. પીલી પોખરને રાધા રાણીની બાલ લીલાઓ સાથે જોડાયેલું સ્થળ માનવામાં આવે છે. બ્રજની પરંપરાઓમાં પીલી પોખરનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. અહીંની પોખરનું પાણી પીળાશ ધરાવતું હોવાથી તેનું નામ પીલી પોખર પડ્યું. આ છે પીળી પોખર. અહીંયા એવું કહેવામાં આવે છે હાથ પર મહેંદી પાડી અને અહીંયા હાથ ધોવાથી આપણી મનની ઈચ્છા પૂરી થાય છે. માતા યશોદાએ કૃષ્ણ અને રાધાજીના વિવાહની ઈચ્છા ધરાવી અને નંદગાંવમાં રાધા રાણીના હાથમાં હળદરનો પીઠ લગાવ્યો. નંદગાંવથી રાધા રાણી પરત ફરતી વખતે પોતાના પીળા હાથથી શરમાતા રાધા રાણીએ આ તળાવમાં હાથ ધોયા, જેનાથી પાણી પીળું થઈ ગયું, જેથી આ કુંડનું નામ પીલી પોખર પડ્યું. અત્યારે અમે લોકો આવી ગયા છે બરસાનાની બીજી જગ્યાએ, કીર્તિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર રાધાજીના માતાને સમર્પિત છે. રાધાજીના માતાનું નામ કીર્તિ હતું, તેથી આ કીર્તિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. બરસાનામાં આવેલું કીર્તિ મંદિર એક ભવ્ય અને અદ્ભુત મંદિર છે, જે ગુલાબી પથ્થરોમાંથી કંડારવામાં આવ્યું છે. આ ભવ્ય મંદિરનું નિર્માણ જગતગુરુ શ્રી કૃપાલુ મહારાજ, જેમણે વૃંદાવનનું પ્રખ્યાત પ્રેમ મંદિર પણ બનાવ્યું છે, તેમની પ્રેરણાથી થયું હતું અને ફેબ્રુઆરી 2019માં તેને ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સમગ્ર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં રાધા રાણીના બાળ સ્વરૂપના દર્શન થાય છે, જેમાં તેઓ તેમની માતા કીર્તિ મૈયાના ખોળામાં બિરાજમાન છે. આ મંદિર દરરોજ સવારે 8:30 થી બપોરે 12 અને સાંજે 4:30 થી રાત્રે 8:30 સુધી ખુલ્લું રહે છે. મારી પાછળ તમે જે કુંડ જોઈ રહ્યા છો અને જે મંદિર જોઈ રહ્યા છો તે છે શ્રી સુદામા કુટી પ્રેમ સરોવર. સુદામા કુટી એ બરસાના અને નંદગાંવની વચ્ચે આવેલું પવિત્ર પ્રેમ સરોવરના કિનારે એક અદ્ભુત પ્રાચીન આશ્રમ છે. આ સ્થાન સંત સેવા, ગૌ સેવા અને અવિરત ભંડારા માટે સમગ્ર બ્રજમાં જાણીતું છે. આ કુંડ પાસે શ્રી રાધાજી અને કૃષ્ણનું પ્રથમ મિલન થયું હોવાનું માનવામાં આવે છે. બરસાના આવીને માત્ર મંદિરના દર્શન નહીં, પરંતુ અહીંની ભક્તિ, બ્રજની ગલીઓ અને રાધે રાધેના વાતાવરણનો અનુભવ કરવો પણ એક અલગ જ આનંદ છે. જો તમે પણ ક્યારેય બ્રજ આવો તો બરસાનાને તમારી યાત્રામાં જરૂરથી સામેલ કરજો. વિશ્વાસ રાખજો, અહીં આવીને મનમાં એક જ ભાવ આવશે, રાધે રાધે.